દ્રશ્યો જેતપરના છે। ગઈકાલે જ્યારે ખેડૂતોએ ચક્કાજામ કર્યા ત્યારે ખેડૂતોના બૈડા લાલ કરી દીધા પોલીસે। પોલીસ સાથે જે બબાલ થઈ એમાં મહિલાઓને મારવામાં આવ્યું છે, બાળકોને મારવામાં આવ્યું છે, એવા દ્રશ્ય સામે આવ્યા છે। પોલીસ અને એ ખેડૂતોનો સંઘર્ષ એટલો બધો વધી ગયો, ઘર્ષણ એટલું વધી ગયું કે પછી પોલીસે લાઠી વરસાવી છે। અને એ દ્રશ્ય જોઈને આપણને એવું થાય કે આ ખેડૂત છે, આને તમે જગતનો તાત કહો છો, એવો તો એ લોકોએ શું ગુનો કરી દીધો કે એમના ઉપર આટલું વધારે દમન ગુજારવામાં આવે કે પછી એમને આ રીતના મારવામાં આવે। એ ખેડૂત છે, એ પોતાની માંગણી સાથે જો રસ્તા રોકે છે તો એમને તમે પ્રેમથી સમજાવી શકો છો, એ ના સમજે તો તમે બીજા કોઈ પણ રસ્તા અપનાવી શકો છો, તમે એમની અટકાયત કરો, એનાથી કોઈને વાંધો ન હોઈ શકે, પણ તમે એના ઉપર લાઠીચાર્જ કરો છો। અને એ કેટલા ભયાનક દ્રશ્ય છે। એક મહિલાને તો પોલીસ પકડીને મારે છે, ઘણા બધા લોકોને પકડીને લઈ જાય છે પોલીસ। આની પહેલાં પણ આવા દ્રશ્ય આવે છે કે પોલીસ જ્યારે ખેતરમાં ઘૂસે ત્યારે એ ખેડૂતને દાદાગીરી કરતા હોય કે પછી તું મને ન સમજાય ને ગળું દબાવવાની વાત ખેડૂત કરતો હોય કે કામ કરો તમે મારું ગળું દબાવી દો। આવા દ્રશ્ય સામે આવ્યા છે। આપણે જેને જગતનો તાત કહીએ છીએ એને એવી રીતના રાખીએ છીએ ખરી, એ પ્રશ્ન છે। કારણ કે અત્યારે એની જે હાલત છે એ ખૂબ ભયાનક છે। વીજ કંપની સાથેનો વિરોધ અને એમાં પોલીસનું વચ્ચે આવવું અને પછી પોલીસ અને ખેડૂત વચ્ચે જે પ્રકારે ઘર્ષણ થઈ રહ્યું છે એ આપણને જોઈને ખબર પડે કે કેટલું ભયાનક છે અને કેવી રીતના પોલીસ એ લોકોને મારી રહી છે। તો ગઈકાલે જેતપરથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર। મહિલાઓને તેમના જ ખેતરમાંથી અત્યારે પોલીસ બહાદુરીપૂર્વક તેમની અટકાયત કરી રહી છે। વૃદ્ધ મહિલાની પોલીસ બળજબરીપૂર્વક જોઈ શકો છો, તેમના જ ખેતરમાંથી બહાદુરી બતાવી અને અટકાયત કરવામાં આવી રહી છે। એક બાદ એક તમામ મહિલાઓ પોતાના જ ખેતરમાંથી બહાર કાઢવામાં આવી રહી છે। ફરી એક વખત મોરબીની બહાદુર પોલીસે બહાદુરી બતાવી ખેડૂતોને તેમના જ ખેતરમાંથી બહાર કાઢ્યા છે। જોઈ શકો છો કઈ રીતે વૃદ્ધ મહિલાઓ હોય તેમને પણ અત્યારે અહીંથી કાઢી નાખવામાં આવ્યા છે બહાર। એક મહિલાને પોલીસ ડિટેન કરી રહી છે। તમામ મહિલાઓની અત્યારે અહીંયા પોલીસ દ્વારા પોતાના જ ખેતરમાંથી અટકાયત જે છે એ કરવામાં આવી રહી છે। જોઈ શકો છો મહિલાઓની અત્યારે ટીંગાટોળી કરી અને અટકાયત કરી પોલીસ લઈ જઈ રહી છે। બાળકની અત્યારે